મેંદા વગર ઓછા તેલમાં લીલવાની કચોરી કે લીલી તુવેરની કચોરી બનાવીશું. બહુ ટેસ્ટી એવી ચટપટી લાગે છે. એના માટે ઘઉંના લોટમાં રવો, અજમો સાથે મીઠું અને ઘીનું મોણ મુઠ્ઠી પડતું ઉમેરી દઈશું અને પછી થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. હવે મિક્સર જારમાં આદુ મરચાં વાટી લઈશું. એમાં લીલવાના દાણા, તુવેરના દાણા ઉમેરી દઈશું. અધકચરું આ રીતે વાટી લઈશું. હવે કડાઈમાં તેલ, એમાં જીરું, હિંગ, તલ ઉમેરી દઈશું. બનાવેલી પેસ્ટ ઉમેરી અને સારી રીતે મીઠું ઉમેરી સાતળી લઈશું. લાસ્ટમાં એમાં ગળપણ, કાજુ, ગરમ મસાલો, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી ઠંડુ થાય એટલે આ રીતે ગોળા વાળી લઈશું. હવે લોટને મસળી એમાંથી એકસરખા રીતે લુવા કરી નાની નાની પૂરીઓ વણી લઈશું અને આ રીતે સ્ટફિંગનો લુવો મૂકી અને તમારે આ રીતે કચોરી વાળી લેવાની. હવે એને તમે ડીપ ફ્રાય પણ કરી શકો અને જો ઓછા તેલમાં તમારે ખાવી હોય તો આ રીતે અપ્પે પેન કે એર ફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો. ડિટેલ રેસિપી સાઈડમાં આપેલી છે.